આગળ વાત કરીએ તો શોર્ટકટમાં પૈસા કમાવાની દોડમાં કેટલાક લેભાગુ તત્વોએ લોકોના જીવને મજાક બનાવી દીધો છે। અમદાવાદના નરોડાના આખી હોસ્પિટલ જ નકલી ઊભી કરી દેવાઈ, જેમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થયા। મેડિક્લેમના બિલ પાસ કરવા માટે આખો બિંદાસ્ત રીતે ચાલતો ધંધો હતો। અત્યાર સુધી ગુજરાતમાં નકલી કોર્ટરૂમ, નકલી જજ, નકલી કલેક્ટર, નકલી પીએમઓ અધિકારી અને નકલી સીએમઓ અધિકારી ઝડપાયા। નકલી સ્કૂલ અને નકલી કલેક્ટર કચેરી પણ ઝડપાઈ અને હવે સામે આવી નકલી હોસ્પિટલ। ડુપ્લિકેટ જે ડોક્ટર કહી શકાય, ધર્મેન્દ્ર ઉપર સંજય પટેલ કરીને એને આખી 3 સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા। અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી 2,08,672 રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ કરેલું પોલિસી માટે એચડીએફસી એર્ગોમાં, એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે। પોલીસની કસ્ટડીમાં દેખાતા આ મહાશયનું નામ છે ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ। તેણે અમદાવાદના નરોડામાં ઊભી કરી દીધી નકલી હોસ્પિટલ, ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરી। અમદાવાદ મનપાના સહી સિક્કાવાળું ફોર્મ સી પણ નકલી, કોઈ રજિસ્ટ્રેશન વગર શરૂ કરી 3 સ્ટાર હોસ્પિટલ। હોસ્પિટલમાં આઈસીયુ ટ્રોમા સેન્ટર, હોસ્પિટલના નામની મેડિકલ પોલિસીના ક્લેમ પાસ કરાવ્યા। 4 પોલિસીના 2,08,672 રૂપિયાનો ક્લેમ મંજૂર કરાવ્યો। આરોપીએ અલગ અલગ ડોક્ટર્સના નામ અને તેમના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરી સારવારના સર્ટી બનાવ્યા। આ રીતે આરોપીએ દર્દી પાસે સારવારના પૈસા વસૂલ્યા। તેણે દર્દીના આરોગ્ય સાથે ચેડા કર્યા। જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ 5C જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે। અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજિસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડૉક્ટરો નહોતા અને ડૉક્ટરો અને દર્દીઓની સાથે એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ 2024થી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા। આરોપી સંજય પટેલે 2024થી આ બોગસ હોસ્પિટલ શરૂ કરી હોવાનું સામે આવ્યું છે। તેણે દર્દીની ફાઇલમાં સારવાર કરનારા જે ડોક્ટરનું નામ લખ્યું હતું તેઓ હોસ્પિટલ સાથે ક્યારેય સંકળાયેલા નથી, જેથી આખો ખેલ દર્દીઓની વિના ડિગ્રીએ સારવાર કરી મેડિક્લેમના પૈસા મેળવવા અને ઠગાઈ આચરવા માટે ચાલતો હતો। પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। શોર્ટકટમાં પૈસા કમાવવાની લાહેમાં કેટલાક લેભાગુ તત્વોએ લોકોના જીવને મજાક બનાવી દીધી છે। નકલી હોસ્પિટલ તેનું જ એક પરિણામ છે। વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।